હેલો સ્ટુડન્ટ, મારું નામ છે ગિરીશ મકવાણા. પિયર્સન પીટીમાં સિનિયર ટેરેટરી મેનેજર તરીકે હું વર્ક કરું છું અને આજે હું આવ્યો છું અમદાવાદની નિકોલ બ્રાન્ચમાં અને મારી સાથે છે પીટી 123ના ડાયરેક્ટર સુહાગ સર. અને આજે એમની વિશે જાણીશું, એમની જર્ની વિશે, કે ભાઈ એમને પીટી 123 નામથી જે બ્રાન્ચ ઓપન કરી છે તો એમની જર્ની કેવી રહી છે. હેલો સુહાગ સર, મારો ફર્સ્ટ ક્વેશ્ચન તમને એ હતો કે તમે પીટી 123 નામથી કેમ જર્ની સ્ટાર્ટ કરી? ઇટ્સ અ વેરી નાઇસ સ્ટોરી. બેઝિકલી અમે લોકો ઓસ્ટ્રેલિયામાં અમારું વધારે કામ હોય છે. વી આર બેઝિકલી એન ઓઝી એજ્યુકેશન. ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે પીટી ચાલે. ઓકે. તો ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ્સને એટ્રેક્ટ કરવા માટે અમે લોકોએ પીટી 123 નામ રાખ્યું. ગ્રેટ. પણ હવે પીટી એક્સેપ્ટેડ બાય ઓલમોસ્ટ ઓલ ધી કન્ટ્રીઝ, તો અમને હવે એ બેનિફિટ હવે બીજી બધી કન્ટ્રીઝમાં બી મળી રહ્યો છે. ગ્રેટ. મતલબ પીટી અત્યારે પહેલા બહુ ટાઈમ પહેલા એવું હતું કે ભાઈ ઓસ્ટ્રેલિયા માટે સ્ટુડન્ટ પિક કરતા હતા, પણ જે ધીરે ધીરે જે રેકોગ્નાઇઝેશન છે એટલે વર્લ્ડ વાઇડ મોસ્ટ ઓફ જે મેજર કન્ટ્રી છે પીટી એક્સેપ્ટ કરે છે. એટલા માટે તમને એક સ્ટુડન્ટ મળી જાય છે કે જે દરેક કન્ટ્રી માટે ટ્રાવેલ કરતો હોય તો પણ પીટી ચૂઝ કરે છે. યસ. અને સ્પેશિયલી આપણે સર એવું જોયું છે કે ભાઈ ગુજરાતના સ્ટુડન્ટ જે બેઝિકલી છે, જે ગુજરાતી મીડિયમમાંથી આવે છે, તો એના માટે તમારી દ્રષ્ટિએ કઈ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ છે બેટર હોય છે? ગુડ ક્વેશ્ચન. સ્પેશિયલી નિકોલમાં ગુજરાતી મીડિયમમાંથી સ્ટુડન્ટ્સ આવવાવાળા ઘણા છે, અને જે અમારું ઓબ્ઝર્વેશન અને અમારો એક્સપિરિયન્સ છે સ્ટુડન્ટ સાથે, એ લોકો જનરલી સ્પેશિયલી ઇન સ્પીકિંગ અને એમાં હ્યુમનથી દે આર ફિયર વેન ઇટ કમ્સ ટુ ડર લાગતો હોય છે. કમ્સ ટુ ફેસ ધી ટીચર, એ અમને પ્રોબ્લેમ લાગે છે. પણ જ્યારે પીટીમાં જે કરે છે, જ્યારે દે હેવ ટુ ફેસ ધી કમ્પ્યુટર, એ એમના માટે ઇઝી છે અને એમનો એકચ્યુઅલ કોન્ફિડન્સ બહાર આવે છે. લોકો સારા એવા બેન્ડ એમાં લાવી શકે. ઓકે. એકચ્યુઅલી મતલબ પિયર્સન પીટીમાં જે હ્યુમન નથી એટલે સ્ટુડન્ટની અંદર એક ફિયર નથી રહેતો અને એની એકચ્યુઅલ જે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે એ પ્રમાણે એને રિઝલ્ટ પણ મળે છે. ઓકે. અને ઘણીવાર મેં એવું જોયું છે કે પીટીમાં તમારે ઘણીવાર કોઈ યુનિવર્સિટીમાં ટાઈમ લાઈન હોય છે, ડેડલાઈન હોય છે, તો એના માટે તમને પીટી હેલ્પફુલ થાય છે? બહુ જ. કારણ કે ઓસ્ટ્રેલિયામાં ઓલમોસ્ટ ઇન્ટેક્સના ટાઈમે બહુ જ મારામારી હોય છે. તે વખતે પીટી અમારા માટે એટલું બધું સારું અમને બેસે છે, કારણ કે એક્ઝામ આપી અને વિધિન 1 to 2 ડેઝની અંદર એનું રિઝલ્ટ આવી જાય છે. ઇવન કન્ડિશનલ ઓફર લેટર જ્યારે સ્ટુડન્ટ્સને આવે છે ત્યારે બી અમને પીટી બહુ હેલ્પ કરે છે. બીજી બધી એક્ઝામ્સ કરતાં પીટી જલ્દી રિઝલ્ટ આપે છે. ગ્રેટ. અને સર બીજું એ પણ કે ભાઈ પીટીની જે ટેસ્ટ ડેટ અવેલેબલ છે અને એનું સિટિંગ, સિંગલ સિટિંગ કે ડબલ સિટિંગ, તો એના વિશે તમારો ફીડબેક કે ભાઈ કઈ રીતનું હોય છે? ઇઝીલી અવેલેબલ મળી જાય છે સ્ટુડન્ટને ડેટ? એકદમ ઇઝીલી અવેલેબલ હોય છે. ઓકે. કોઈ પ્રોબ્લેમ નથી. ઇવન જે કારણ કે અમે દરેક સ્ટુડન્ટ્સના એક્ઝામ આપ્યા પછી એમનો એક્સપિરિયન્સ થયો એ બધું બી અમે લોકો જોડે પૂછીએ છીએ, અને અમારા બધા સ્ટુડન્ટ્સ તે નેવર કમ્પ્લેન અબાઉટ ધી ડેટ્સ અને ઓલવેઝ હેપી અબાઉટ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ ધી સેન્ટર. ઓકે. મતલબ પીટીમાં જે એક વસ્તુ છે કે ભાઈ અધર લેંગ્વેજ જેવું ડેટનું પ્રેશર નથી કે ભાઈ તમે ડેટ લઈ લો અને પછી પ્રિપરેશન કરો. અહીંયા એવું છે કે ભાઈ તમારો કહેવાનો મતલબ કે પેલા પ્રિપરેશન કરો અને 24 કલાક પહેલા પણ તમે એક્ઝામ ડેટ લઈ શકો છો. એટલે માટે તમારા માટે એ પ્રેશર નથી. અને પ્લસ સિંગલ સિટિંગ એક્ઝામ છે એટલે 2 કલાકમાં એક્ઝામ દઈને તમે આવી શકો છો. એટલે તમારે 2 વાર ટ્રાવેલ કરવાનું નથી. એટલે જે મતલબ આ નિકોલની આજુબાજુના જે આઉટસ્કટના જે સ્ટુડન્ટ છે તે સ્પેશિયલી બહારથી ટ્રાવેલ કરતા હોય છે, તો એના માટે 2 વાર ટ્રાવેલ કરવું ઘણીવાર હેડેક થઈ જાય છે. તો એમાં એને પીટી ઘણી બેનિફિટ થાય છે. અને સર ડબલ સિટિંગમાં ઘણીવાર સ્ટુડન્ટ્સનો કોન્ફિડન્સ બી ડ્રોપ થતો હોય છે. યા. સો એ જે વન સિટિંગની અંદર એક્ઝામ છે એમાં સ્ટુડન્ટ્સ બી એનું બેસ્ટ આપી શકે. ઓકે. સર થોડું સ્પેશિયલી ઓસ્ટ્રેલિયા માટે જણાવી શકો કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં મતલબ પીટી એકેડેમિક કઈ રીતે ફ્યુચરમાં પણ છોકરાઓને હેલ્પફુલ થાય છે? એક પીટી 123 કરવાનું કારણ એ બી છે બીકોઝ ઓસ્ટ્રેલિયાની અંદર સપોઝ તમારા સ્ટુડન્ટ વિઝામાં તો ઓબ્વિયસલી પીટી હેલ્પ કરે છે. યસ. વેન યુ એકચ્યુઅલી ગો ઇન ટુ ઓસ્ટ્રેલિયા અને તમે માઇગ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂથી બી વિચારો, તમારે જ્યારે પીઆર માટે અપ્લાય કરવું હોય, વર્ક વિઝા માટે અપ્લાય કરવું હોય, તો બી તમારે પીટીની જરૂર પડે છે. તો જો સ્ટુડન્ટ્સ અહીંયાથી જ પીટીથી ફેમિલિયર થઈ જાય તો આગળ બી આ જ એક્ઝામ એને આપવાની છે. એના સિવાય એને બીજી કોઈ એક્ઝામ આપવાની હોતી નથી. પીટી એકેડેમિક્સ જ એને પીઆર માટે બી આપવાની. સો ઇટ ઇઝ વેરી ઇઝી ફોર સ્ટુડન્ટ્સ. એટલે મતલબ જે સ્ટુડન્ટને ઓલરેડી અહીંયા સારો એવો સ્કોર આવ્યો છે અને જે એનો મોડ્યુલ છે એનાથી અવેર છે, તો એના માટે કોન્ફિડન્સ લેવલ રહી છે કે ભાઈ મને આટલા તો આવ્યા તો અમારે આરામથી હું સ્કોર લાવી શકું. તો એ રીતે પીઆરમાં પણ સ્ટુડન્ટને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકેમાં હેલ્પ કરે છે. ઇવન કેનેડામાં બી કેનેડામાં પીટી કોર આપણે જે પીઆર માટે વેલિડ છે. તો સર ગ્રેટ. બસ પીટી બસ તમે આ રીતે પીટી 123 નો સપોર્ટ કરતા રહો. અને તમે સમજો છો આઈ થિંક 7 તારીખ પછી જે નવા ચેન્જીસ આવ્યા છે પીટી એકેડેમિક એક્ઝામમાં, તો એના લીધે કોઈ સ્ટુડન્ટના માહોલમાં કઈ ડર કે એવું કઈ લાગે છે તમને?
ઇનિશિયલી થોડો એ લોકોને હેઝિટન્ટ હતું, હા. પણ એકચ્યુઅલી આ જે ચેન્જીસ આવ્યા છે એ સ્ટુડન્ટ્સ માટે સારા છે. ઓકે, એમનું એકચ્યુઅલી જે સ્ટુડન્ટ્સ બી 7 પછી આવ્યા છે, જે એ લોકો એક્સપેક્ટ કરતા હતા એના કરતાં એમને સારા સ્કોર મળે છે. ગ્રેટ. હું તો આ જે ચેન્જીસ છે એને બહુ જ વેલકમિંગ ગણું છું કે એકચ્યુઅલી આ જે બધા ચેન્જીસ છે સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. ઓકે, એમને મતલબ વધારે ઓપોર્ચ્યુનિટી આપી છે કે ભાઈ એ સારો સ્કોર કરી શકે. અને મેં સાંભળ્યું છે કે તમારા કોઈ ટ્રેનર જે છે જે કોચિંગ કરાવે છે એમને રિસેન્ટલી એક્ઝામ્સ આપી છે, તો તમે શેર કરી શકો છો એમને મતલબ કેટલો સ્કોર આવ્યો, કઈ રીતે આવ્યો? ફેકલ્ટી છે ખુશી તોમા, હમ. એમને રિસેન્ટલી લાસ્ટ સેટરડે જ એમને એક્ઝામ આપી. Great, great. શી ગોટ 90. ઓ વાવ, કોંગ્રેચ્યુલેશન. સો ઇટ્સ અ બિગ અચીવમેન્ટ ફોર અસ. યસ, યસ, ડેફિનેટલી. અને વન્ડરફુલ એક્સપિરિયન્સ રહ્યો અમારો કે આટલું સરસ એનું રિઝલ્ટ આવ્યું. ઓકે, ઓકે. થેન્ક યુ સો મચ. તમે સર તમારો એક્સપિરિયન્સ શેર કર્યો PT 123 નો, અને પીએસએન તરફથી તમને ઓલવેઝ હેલ્પ ને સપોર્ટ આપણે સાથે મળીને આગળ ગ્રો કરતા રહીશું, જેથી સ્ટુડન્ટની જર્ની ઇઝી રહે. અને જે અમારી PT ની ટેગલાઇન છે કે PT કર બે ફિકર એઝ યુઝ્યુઅલ વિથ PT 123. થેન્ક યુ Thank સર, you. થેન્ક્સ ફોર કમિંગ. થેન્ક યુ.